સવારે ઉઠવાની ઈચ્છા ન થવી, મમ્મી ઉઠાડે છતાં પણ ઊંઘ ઉડવી નહીં, ખુશ ન થવું, ક્યારેક ગુસ્સો અચાનક આવી જવું, ઘણા કહે છે ને કે ગુસ્સા ઉપર કંટ્રોલ ન રહેવો, અને ભૂખ ન લાગવી, આ બધા જે એલર્ટ આવે છે એ બધી ગ્રંથિઓને લીધે આવે છે, હોર્મોન્સને લીધે આવે છે. તો આજે આપણી વચ્ચે ધોરણ 8ની દીકરીઓ આપણી સમક્ષ આ માનવની જટિલ રચનામાં ગ્રંથિઓ અને હોર્મોન્સ વિશે કંઈક કહેવા માંગે છે. ચાલો ધ્યાનથી જોઈએ. અરે જાનવી, આ શું છે? અરે તને નથી ખબર આ શું છે? ના. ચાલ હું તને જણાવું. આ બધી ગ્રંથિઓ છે જે આપણા શરીરમાં આવેલી હોય છે. તે આપણા ઇમોશન્સ, આપણા ગુસ્સો, તેમાં બધામાં કંટ્રોલ કરાવે છે. આ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ એ આ બધી જ ગ્રંથિઓની સંભાળ રાખે છે. તે આ બધી ગ્રંથિઓનો આદેશ લે છે અને તેને કામ કરવાનું કહે છે, એટલે તેને પિટ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે. જાનવી, મને ગ્રંથિનું નામ ખબર છે. આઈ થિંક આ થાઇરોઇડ ગ્રંથિ છે. તે થાઇરોઇડ છે. થાઇરોક્સિન નામનો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને તે મનુષ્યની વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ બને છે. વાહ, ખૂબ જ સરસ. તને ખબર છે આ શું છે? ના. આ સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ એ આપણા ભોજનને સીધી શર્કરામાં રૂપાંતર કરે છે અને તે આપણા ખોરાકને સુપાચિત કરે છે. હા, સ્વાદુપિંડ મને ખબર છે. આને ઇંગ્લિશમાં પેનક્રિયાસ કહે છે. હા, સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને આપણા ખોરાકને સીધી શર્કરામાં રૂપાંતર કરે છે અને તે આપણા ખોરાકને સુપાચ્ય કરે છે. અને મને હજી એક ગ્રંથિનું નામ ખબર છે. આ છે એડ્રિનલ ગ્રંથિ, જે આપણા ગુસ્સાને, ભયને અને આપણા જેવા ઇમોશનને કંટ્રોલ કરે છે. હા, તને ખબર છે આ શુક્રપિંડ છે? શુક્રપિંડ, હા. એ નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તેને ટેસ્ટોસ્ટેરોન પણ કહેવામાં આવે છે. આ છે અંડપિંડ, જે માદા જાતિયામાં હોય છે. તે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. થેન્ક યુ.